ડિલિવરી પછી સંભાળ માટે બહેનો માટે ખાસ તો શક્તિનો ખજાનો એટલે ગુંદરની રાબ. શિયાળા અને ઠંડીમાં માથાના દુખાવા, કમર સાંધાના દુખાવામાં રાહત આપતી દેશી રાબ. હવે રાબ બનાવવા માટે આપણે ગુંદર જોશે. તો ગુંદર આપણે સૌપ્રથમ તો 52નો ગુંદર લેવાનો છે, જેથી નાના મોટા પુરુષો સ્ત્રીઓ બધા ખાઈ શકે. જેથી મેં 2 ચમચી 52નો ગુંદર લીધો છે, જે હવે આપણે મિક્સરમાં નાખી દળી લેવાનો છે. હવે એક સાઈડ આપણે ગેસ ઉપર કડાઈ મૂકવાની છે. ગેસ ચાલુ કરી 1 ચમચી આપણે ઘી લેવાનું છે. ઘી વધારે થોડું પણ લઈ શકો અથવા ઓછું પણ લઈ શકો. હવે આપણે ગુંદરને જે દળીને રાખ્યો હતો એમને એડ કરી દેવાનો છે. ધ્યાને રાખવાનું અત્યારે આમાં ખાલી મિક્સ કરવાનું છે, આપણે ગુંદરને ફોડવાનું નથી. ફોડવા કરતાં કાચા ગુંદરના ફાયદાઓ વધારે હોય છે, જેથી હું ફોડતી નથી. તો ઘીને આપણે સહેજ આ રીતે પીગળી જાય પછી આપણે ગુંદર નાખી દેવાનો છે. બસ મિક્સ કરવાનું છે અને ફોડવો નથી. જુઓ તડતડ અવાજ આવશે તમને, પણ આપણે હવે મિક્સ કરી હવે ફટાફટ આપણે 1.5 ગ્લાસ જેટલું આપણે ગરમ પાણી એડ કરી દેવાનું છે, ફૂટે નહીં એ પહેલાં. અહીંયા ગરમ પાણી એડ કરવાથી સરસ મિક્સ થઈ જશે પાણી અને ગુંદર, જેથી ગરમ પાણી જ એડ કરું. અહીંયા પાણીની જગ્યાએ દૂધનો ઉપયોગ પણ કરી શકાય. શું તમને કમર અને સાંધાનો દુખાવો થાય છે? 52નો ગુંદર, દેશી ઘી અને ગોળનો આ જાદુ પ્રયોગ તમારી ઇમ્યુનિટી પાવર વધારી દે છે. તો સરખું મિક્સ કરી દેવાનું છે. બસ સરખું મિક્સ થાય એટલે 1-2 મિનિટ આપણે ઉકળવા દેશું. જુઓ આ રીતે ઉકળી ગયું છે, સરસ બધું મિક્સ થઈ ગયું છે. તો ફ્રેન્ડ, તમારે આવી જ દેશી અને હેલ્ધી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે 2 મિનિટ જેટલો સમય થયો છે. હવે આમાં આપણે દેશી રામબાણ ઇલાજ શક્તિનો ખજાનો એવા આપણે ઓહોળી એડ કરવાના છે, જેથી આ રાબનો ટેસ્ટ તો વધશે પણ આપણા શક્તિમાં પણ વધારો થશે. તો એમના માટે આપણે 1/2 ચમચી જેટલો ગંઠોડા પાવડરને મેં આ રીતે દળી લીધો હતો એ એડ કરીશું. 1/2 ચમચી આપણે સૂંઠ પાવડર એડ કરવાનો છે અને 2 ચમચી જેટલા કાજુ બદામ આપણે કટ કરીને એડ કર્યા છે. 2 ચમચી દેશી ગોળ આપણે એડ કરવાનો છે, અથવા તો તમારા ગળપણ પ્રમાણે તમે ગોળને એડ કરી શકો છો. હજી પણ તમે આમાં તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો. તો આને આપણે મીડિયમ ગેસે આપણે 3 થી 4 મિનિટ સુધી હલાવવાની છે. ધીમા ગેસે રાખીને બીજું કામ પણ કરી શકાય છે. તો બસ આ એકદમ ઘટ નહીં રાખવાની, બસ મીડિયમ એવી રાખવાની છે. જો હું તમને બતાવું કંઈક આ રીતે. હજી થોડી ઠંડી થશે એટલે ઘટ થશે. તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી હેલ્ધી શરદી, કોઈપણ શરીરના દુખાવામાં બધી જગ્યાએ તમને રાહત આપતી આ દેશી રાબ. આ દેશી રાબ બનાવવામાં બિલકુલ સમય નહીં લાગતો. જો બધું તૈયાર હોય તો ફટાફટ બનાવીને તમે આપી શકો છો. ખાસ તો શિયાળામાં દેશી રાબ બનાવવી જ જોઈએ. આના ફાયદાઓ ખૂબ જ છે, ખાસ તો ડિલિવરી પછીની માતાઓ માટે. આ રાબ તો ગમે ત્યારે બનાવીને લઈ શકો છો તમે. ખાસ તો શિયાળામાં જો બનાવતા હોય ને તો સવારે નૈના કોઠે તમે વધારે લેજો, એના ફાયદાઓ અનેક ગણા છે. તો મિત્રો, તમે પણ શિયાળામાં દેશી રાબ બનાવો અને મને કમેન્ટ સેક્શનમાં બતાવો કે તમને આજની રેસીપી કેવી લાગી. આવી જ દેશી અને હેલ્ધી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. મળીશું આવા જ અવનવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ ફોર યોર વોચિંગ.